નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુવા ઉપનિષદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હંમેશા તત્પર છે. આજે આપણે એક નવા પુસ્તકના પરિચય માટે મળ્યા છીએ. યુવા ઉપનિષદ દ્વારા સાહેબ 4-in-1 સિરીઝનું એક નવું પુસ્તક લોન્ચ કરી રહ્યા છીએ. સેકન્ડ એડિશન 2026 પાર્ટ 3A. બરાબર. સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી આ બે વિષયો આધારિત 4-in-1 એટલે કે એનસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત, જીસીઆરટી ના પાઠ્યપુસ્તક આધારિત, અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પૂછાયેલા પ્રશ્નો, આમ થઈને 4-in-1 નો સમાવેશ કરતું આ પુસ્તક લઈને આવ્યા છે. બરાબર. વિજ્ઞાન આવે એટલે ડોક્ટર એપીજે અબ્દુલ કલામની એક પંક્તિ યાદ આવે કે વિજ્ઞાન એ માનવતા માટે એક સુંદર ભેટ છે, એને વેડફવી ના જોઈએ. બરાબર. વિજ્ઞાન એ માત્ર વિષય નથી, પરંતુ પ્રશ્નોથી પ્રગતિની સફર છે. તો આપણે એવા જ એક પુસ્તક, પ્રશ્નોનું પુસ્તક લઈને આવી ગયા છીએ કે જેમાં પીવાયક્યુ છે, મહાવરાના પ્રશ્નો છે, એનસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે અને જીસીઆરટી આધારિત પુસ્તક એના પણ પ્રશ્નો. બરાબર. હા, તો સાહેબ આપણે મુખ્ય વિશેષતાની વાત કરીએ તો પહેલામાં પહેલું આપણે જે રીતે કીધું એ રીતે સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી આ બે વિષય આધારિત અને જે પાઠ્યપુસ્તકો જે છે ધોરણ 6 થી 12 ના છે સાહેબ. બરાબર. જેની અંદર કીધું એ જ રીતના એનસીઆરટી જીસીઆરટી ના પાઠ્યપુસ્તકો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના, એમ સાહેબ કુલ 3500 થી પણ વધુ હેતુલક્ષી પ્રશ્નોનો આ પુસ્તકની અંદર સમાવેલો છે. હવે આ જે પ્રશ્નો છે સાહેબ એના માટે આપણે 36 જેટલા પ્રકરણોમાં સમાવેશ, આ 3500 પ્રશ્નોને 36 જેટલા પ્રકરણોમાં આપણે સમાવેલા છે. ઓકે સાહેબ. એટલે સામાન્ય વિજ્ઞાન એટલે એમાં તમે જીવ વિજ્ઞાન કયો, રસાયણ વિજ્ઞાન કયો અને ભૌતિક વિજ્ઞાન કયો અને બીજું વિજ્ઞાન ટેકનોલોજી. બરાબર. આ બધાને અલગ અલગ કરીને આપણે કુલ 36 પ્રકરણો બનાવ્યા. બરાબર. હવે પાઠ્યપુસ્તક આધારિત છે આ પુસ્તક. બરાબર. હવે સાહેબ એનસીઆરટી અને જીસીઆરટી ના જે નવા પાઠ્યપુસ્તકો આવ્યા છે એનો પણ આપણે સમાવેશ કર્યો છે. કયા નવા આવ્યા? તો એનસીઆરટી દ્વારા વર્ષ 2024 ધોરણ 6, વર્ષ 2025 ધોરણ 7 અને વર્ષ 2025 ધોરણ 8 જે ક્યુરિયોસિટી નામથી સામાન્ય વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક પ્રકાશિત થયું હતું. બરાબર. અને ધોરણ 9 એનસીઆરટી, બરાબર, જે એક્સપ્લોરેશન નામથી પ્રકાશિત કર્યું છે આ વર્ષે જ 2026 જ જે લોન્ચ થયું છે એનો પણ સમાવેશ આપણે આ પુસ્તકમાં કરેલો છે. બીજું, જીસીઆરટી દ્વારા ધોરણ 6 જેનું વર્ષ 2026 એટલે કે આ શૈક્ષણિક વર્ષથી જ આ કુતૂહલ નામથી સામાન્ય વિજ્ઞાનનું પુસ્તક, પાઠ્યપુસ્તક જે આવ્યું છે એનો પણ આપણે આમાં સમાવેશ કર્યો. એટલે સાહેબ 2026 એટલે રિસેન્ટ જેટલી પણ બુકો આવી એના એમસીક્યુ આધારિત પ્રશ્નો આ બુકની અંદર મળી જશે આપણને. હવે સાહેબ આની અંદર આપણે વધુ જોઈએ તો નવા 2 પ્રકરણો છે જે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી અને એક છે ચુંબક. સાહેબ આ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી જે છે તે અત્યારે જેટલી પણ એક્ઝામ્સ હોય છે ને એના અભ્યાસક્રમની અંદર, સિલેબસની અંદર આ મુદ્દો હોય જ છે. અત્યારે રિસેન્ટની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ છે, તલાટી છે, જુનિયર ક્લાર્ક આવે છે, રેવન્યુ તલાટી આવે છે, તે તમામ પરીક્ષાની અંદર આપણે સાહેબ રોજિંદા જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીનો મુદ્દો હોય જ છે. જીપીએસસી નો મુદ્દો લ્યો કે યુપીએસસી નો લ્યો, દરેકમાં આપણને આ મુદ્દો જોવા મળે છે. ચાલો, અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો, પીવાયક્યુઝ અને મહાવરા માટેના પ્રશ્નો આપણે અંદર જોઈશું કે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનો સંદર્ભ કે ભાઈ માત્ર એનસીઆરટી માંથી હોય તો ત્યાં આપણે પ્રશ્નની પાછળ એનસી ધોરણ આ પાઠ આ આવું પ્રશ્નની પાછળ મેન્શન કરેલું હશે. બરાબર. જીસીઆરટી માંથી પૂછાયેલો પ્રશ્ન હશે, મતલબ કે જે પ્રશ્ન હશે એ પીવાયક્યુ નો હોય અથવા તો મહાવરાનો હોય તો એની પાછળ પણ લખેલું હશે કે ભાઈ જીસીઆરટી નું ધોરણ આ અને એનો પાઠ આ. બરાબર. જ્યાં કોમન હોય, માનો કે કોઈ પ્રશ્ન એવો છે જે બનાવેલો છે અથવા તો પીવાયક્યુ માં પૂછાયેલો છે જેનો સંદર્ભ આપણને એનસીઆરટી માં મળે છે અને જીસીઆરટી માં પણ મળે છે, તો એની પાછળ આપણે આ રીતનું કોડ આપેલો હશે કે ભાઈ એનસી નું ધોરણ આ પાઠ આ અને જીસી નું ધોરણ આ પાઠ આ.
બરાબર. આવા કોડ વાઇઝ આપણે દરેક પ્રશ્નોને રજૂ કર્યા છે. સાહેબ આ રીતના સાહેબ આપણે આ મુદ્દાની તમે વાત કરી એ રીતના જો સાહેબ વિદ્યાર્થીઓને આપણે આ રીતે પુસ્તકમાં મળી જાય ને તો આના પરથી સાહેબ એક વસ્તુનું એનાલિસિસ એ મળે છે કે પ્રીવિયસ યરની અંદર જે પ્રશ્નો પૂછાયા સાયન્સ અને ટેકનોલોજીના, તો સાહેબ વિદ્યાર્થીઓને એટલી ખબર પડી જશે કે એનસીઆરટી અને જીસીઆરટી આધારિત કેટલા પ્રશ્નો પૂછાયા. બરાબર. એટલે સાહેબ એ લોકોને એનાલિસિસ અહીંયાથી જ મળી જાય. એટલે પરીક્ષાની અંદર 50%, 40%, 30% કેટલા ટકા પ્રશ્નો એનસીઆરટી જીસીઆરટી આધારિત પૂછાયા. તો સાહેબ જેને જેમ કે કોઈ બોડી છે GSSB કે જીપીએસસી એવું કે છે કે અમે પાયામાંથી પ્રશ્ન પૂછીએ. પાયો એટલે કયો? જીસીઆરટી આધારિત અથવા તો એનસીઆરટી આધારિત પ્રશ્નો હશે તો આપણને અહીંથી એના સબૂત મળશે. પછી સાહેબ વાત કરીએ તો હવે સાહેબ આ 6 થી 12 ની ઘણી બધી પુસ્તકો છે, એનસીઆરટી લો, જીસીઆરટી લો. હવે સાહેબ બધા પુસ્તકમાંથી જેટલા પણ પ્રકરણો છે એના કમ્પાઇલેશન કરેલા આપણે સાહેબ પુસ્તકની અંદર, જેમ કે એક ચુંબકનું આપણે નવું ચેપ્ટર બનાવેલું છે તો આ 2 થી 3 ધોરણની અંદર હોઈ શકે કે ભાઈ એનસીઆરટી માં હોઈ શકે, જીસીઆરટી માં હોઈ શકે. તો એ બધામાંથી કમ્પાઇલેશન કરીને આપણે એનું તારણ કાઢીને બધા પ્રશ્નો બનાવ્યા. એટલે સાહેબ વિદ્યાર્થીને એક જ જગ્યા ઉપર બધા ધોરણનું કમ્પાઇલેશન મળી જાય. 6 થી 12 સુધીનું બધું ચુંબક રિલેટેડ બધું જ પ્રકરણ એકમાં જ આવી ગયું. તો સાહેબ આ ખૂબ જ વિદ્યાર્થી માટે ઉપયોગી નીવડશે. ત્યારબાદ સાહેબ વાત કરીએ તો કુલ આપણે 3504 પ્રશ્નો છે, જેની અંદરથી 1887 જેટલા પ્રશ્નો સાહેબ એનસીઆરટી અને જીસીઆરટી માંથી સાહેબ અત્યારે જ વાત કરી કે જે કોમન જે પ્રશ્નો જે છે તો એની સંખ્યા સાથે સાહેબ આપણે કહીએ છીએ કે ભાઈ આ રીતના આટલા પ્રશ્નો કમ્બાઈન છે અથવા તો એક બુક્સ માંથી મળી રહેલા છે. ત્યારબાદ સાહેબ આપણે વાત કરીએ તો સાહેબ આ પુસ્તકને બનાવવા માટે આપણે સાહેબ જે પુસ્તકોનો સહારો લીધેલો છે એનસીઆરટી અને જીસીઆરટી ના તો છે વિજ્ઞાન, પછી જે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, સાહેબ યોગ અને સ્વાસ્થ્ય. તો સાહેબ આ યોગ સ્વાસ્થ્યની અંદર પણ જે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રના ચેપ્ટર્સ હશે તેનો પણ સાહેબ આપણે ઉપયોગ કરીને આ પુસ્તકની અંદર એમસીક્યુ બનાવેલા છે. એટલે પાઠ્ય પુસ્તક એટલે સાહેબ ખાલી સામાન્ય વિજ્ઞાન નહીં, સામાન્ય વિજ્ઞાન રિલેટેડ કદાચ પાઠ્ય પુસ્તક કોઈ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાંથી મળે છે તો એમાંથી પણ આપણે આમાં કવર કર્યું છે. માનો કે આઈસીટી જેવું ચેપ્ટર હોય અને કોમ્પ્યુટર જેવું પાઠ્ય પુસ્તક આપેલું છે તો આપણે કોમ્પ્યુટરના પાઠ્ય પુસ્તકમાંથી પણ આમાં કન્ટેન્ટ મૂકે. એટલે સાહેબ સાયન્સ ટેક સિવાયનું પણ કોઈ પુસ્તક છે ને એની અંદર કોઈ ચેપ્ટર છે તો એની અંદર તમને કન્ટેન્ટનો પ્રશ્ન મળી જશે. એટલે સાહેબ એમ જોવા જઈએ તો ઘણી બધી પુસ્તકો થઈ ગઈ આવી ગઈ. બરાબર સાહેબ. પછી આપણે એક વિદ્યાર્થીઓની સરળતા માટે એમસીક્યુ ની સાથે સાથે અગત્યના ચાર્ટ અને ટેબલ અને આકૃતિઓનો સમાવેશ. એટલે સાહેબ આપણે જેમ કે બાયોલોજીની અંદર તો ઘણી બધી માનવ શરીરનું અંગતંત્ર ને બધી હોય તો એની જોડે જોડે જે એમસીક્યુ પૂછાય છે એને રિગાર્ડિંગ આપણે જે ચાર્ટ હશે કે કોઈ ફિગર હશે તો એ પણ આપવામાં આવેલી છે. એટલે સાહેબ વિદ્યાર્થીઓને કેવું છે કે આની જોડે એક્સ્ટ્રા માહિતી પણ મળી જાય અને સમજવામાં વિજ્ઞાન વિષય એવો છે સાહેબ જ્યારે એને ફિગર, ચાર્ટ, ટેબલ થી જોઈએ તો એને સમજવો ખૂબ સરળ. હવે આપણે જે અહીંયા વિશેષતાની વાત કરી એને આપણે અંદર કેવી રીતના આપેલું છે એ ચરિતાર્થ કરીએ. બરાબર. હવે અહીંયા આપણે યુવા ઉપનિષદ દ્વારા જે સિરીઝ 4in1 છે એનો જરાક સામાન્ય પરિચય લઈ લઈએ કે ભાઈ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3A અને પાર્ટ 3B આટલા પુસ્તકો છે. બરાબર. તો પાર્ટ 1 જે છે ને સેકન્ડ એડિશન 2026 જે હમણાં જ લોન્ચ થયું. બરાબર. એમાં ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો ઇતિહાસ અને ભૂગોળ, જેમાં ભારત ભૂગોળ અને ભૌતિક ભૂગોળ એનો સમાવેશ થઈ ગયો છે પાર્ટ 1. બરાબર. પાર્ટ 2 તો એમાં અર્થતંત્ર અને પર્યાવરણ છે. પાર્ટ 3 જેનો આપણે પરિચય મેળવી રહ્યા છીએ એમાં સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી છે. બરાબર. અને પાર્ટ 3B બરાબર આ પુસ્તક પણ તમે ખરીદી લીધું હશે. એમાં બંધારણ, ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા આવી આપણી વિષયો આપેલા છે એની આ સિરીઝ. બરાબર. ફરીથી આપણે પાર્ટ 3A પર આવી જઈએ જેનો આપણે પુસ્તક પરિચય મેળવી રહ્યા છીએ. બરાબર. આ થઈ ગયું સાહેબ આપણું પુસ્તકનું પ્રથમ પેજ. બરાબર. સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી. બરાબર. હા સાહેબ આપણે ઇન્ડેક્સ ની વાત કરીએ તો સાહેબ ઇન્ડેક્સ ની અંદર પણ આજે આપણે ચેપ્ટર્સ જોઈ શકીએ છીએ અને સાહેબ આપણે કીધું એ રીતના જીવ વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, એ રીતના સાહેબ આપણે આખું બાયફર્કેટ કરીને ચેપ્ટર્સ અને સાહેબ એની અંદર પણ આપણે એના સબ જે મુદ્દાઓ જે છે તે પણ આપણે આની અંદર સમાવ્યા. એટલે સાહેબ વિદ્યાર્થીને એ ખબર પડી જાય કે ભાઈ મારે એસિડ છે કે બેઝ છે તો એની અંદરથી કયા કયા પ્રશ્નો પૂછાયા છે. તો વિદ્યાર્થી સાહેબ ઇન્ડેક્સ પરથી એટલું તારણ કાઢી શકે કે મારા જે સિલેબસના મુદ્દાઓ છે તે બધા જ આવરી લીધા છે કે નથી. સિલેબસના મુદ્દા આ શબ્દ સાહેબ આ જે ચેપ્ટરો બનેલા છે જે અંદર મુદ્દા છે એ તમને સીસી ના કાં તો પીએસઆઈ ના કાં તો પોલીસ કોન્સ્ટેબલ ના કાં તો જીપીએસસી ના આ તમને મુદ્દા દેખાશે. આ ઘરના કોઈ નથી. એટલે સાહેબ આપણે આનું એનાલિસિસ પણ આપેલું છે ને પુસ્તકની અંદર. એનાલિસિસ પણ છે.
બરાબર. ઓથેન્ટિક માહિતી સાથે જ આપણે બધું પ્રોવાઈડ કરીએ છીએ. સામાન્ય વિજ્ઞાનના અહીંયા ટોટલ 28 ચેપ્ટર છે. વિજ્ઞાન ટેકનોલોજીનો પોર્શન શરૂ થાય તો એમાં કુલ 8 જેટલા 8 જેટલા ચેપ્ટરો chapters. છે. બરાબર. આ થઈ ગયું આપણું એનાલિસિસ. એનસીઆરટી, જીસીઆરટી, પીવાયક્યુ અને મહાવરાનું અહીંયા એનાલિસિસ તમને શરૂઆતમાં દેખાશે કે ભાઈ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી આ ચેપ્ટર, પેશીઓ, માનવ શરીર, એમાં આપણે ચેપ્ટરમાં કુલ કેટલા પ્રશ્નો સમાવ્યા છે, એમાં એનસીજીસી માંથી કેટલા સંદર્ભ એમાં મળેલા છે, મૂકેલા છે. બરાબર. બંનેમાં કોમન કેટલા મળેલા છે, ટોટલ પીવાયક્યુ એ ચેપ્ટરમાં કેટલા છે, પીવાયક્યુમાં પણ એનસીઆરટી, જીસીઆરટી આધારિત સંદર્ભ સાથે આપણે જે એટલે પ્રશ્નો સાહેબ આજે મૂકેલા છે, PYQs જે છે તે NCERT GCERT આધારિત 655 જેટલા પૂછાયા 655 છે. જેટલા. તો આ તો સાહેબ સારી વાત કહેવાય બરાબર. કે જે PYQs આપણને NCERT, કારણ કે વિજ્ઞાન ટેકનોલોજીનું જે સાહેબ સેક્શન હોય છે એની અંદર ઓલમોસ્ટ કેવું કરંટ અફેર્સ Current રિગાર્ડિંગ ને એવા પણ ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર. ચાલો, આ જ રીતનું રસાયણ વિજ્ઞાન, એનું જે આ ચેપ્ટરો આપેલા છે એનો એનાલિસિસ આપેલું છે. ભૌતિક વિજ્ઞાન, એનું પણ એનાલિસિસ અહીંયા આપેલું છે. એનાલિસિસ જ્યારે સામાન્ય વિજ્ઞાનનું પૂરું થાય ત્યારે આ રીતનું નોંધ આપીને આપણે એનાલિસિસનું વિશ્લેષણ શબ્દોમાં આપણે અહીં મૂકેલું છે, એટલે વિદ્યાર્થીઓને કદાચ આમાં તકલીફ થાય તો સમજવામાં સરળતા રહે. સરળતા રહે. નવા પાઠ્ય કોડિંગ કઈ રીતનું છે અહીંયા પણ સમજાવ્યું છે કે ભાઈ જીસીઆરટી આધારિત, એનસીઆરટી આધારિત પુસ્તકો હોય. હવે આપણને ખ્યાલ છે કે 2024 પહેલા એનસીઆરટી અને જીસીઆરટી બંને પાઠ્ય પુસ્તક કોમન કોમન કરી કરી દીધા. દીધા. બરાબર. એટલે આપણે એ પણ આપેલો છે કે જ્યાં એવા કોમન આવશે ત્યાં એનસી અને જીસી નો કોમન ટેગ હશે પ્રશ્નની પાછળ. બરાબર. અને નવા પાઠ્ય પુસ્તક આપણે વિશેષતામાં જોયા એ જ પાછા અહીં મૂક્યા છે. આ વિજ્ઞાન ટેકનોલોજી, એનું પણ અહીંયા એનાલિસિસ અને શબ્દસહ નોંધ આપણે અહીંયા આપેલી છે. બરાબર. અમુક કોડિંગ પણ આપેલા છે કે જ્યાં એનસી શબ્દ વાપર્યો હોય તો એનસીઆરટી, જીસી શબ્દ વાપર્યો હોય તો જીસીઆરટી, અને કરંટ અફેર. આ મુદ્દો સાહેબ ખાસ વિજ્ઞાન જેવો વિષય છે એમાં ફેક્ટ તો છે જ, સાથે સાથે કરંટ અફેર સાથે અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. એટલે કરંટ અફેરના પ્રશ્નો પણ આપણે અહીંયા મૂકેલા એટલે અત્યાર સુધીનું જે કરંટ અફેર્સ છે એટલા પ્રશ્નો આપણે આવરી લીધા છે આ આવરી પુસ્તકની લીધેલા અંદર. છે. બરાબર. આ આપણે જે યુવા ઉપનિષદની જે સિરીઝ છે 4 in 1, બરાબર, આ 4 પાઠ્ય પુસ્તકો તદુપરાંત જે સિલેબસ હોય, યુપીએસસી નો હોય, જીપીએસસી નો હોય કે સીસીઈ નો હોય કે પોલીસ કોન્સ્ટેબલ નો, એનો સિલેબસ આપેલો છે. સામે યુવા ઉપનિષદની જે આ 4 in 1 સિરીઝ છે એના સંદર્ભ પ્રકરણો આપેલા છે કે ભાઈ ભારત અને વિશ્વની ભૂગોળ છે તો એ આપણને આ 4 પુસ્તકોમાંથી કયા ચેપ્ટરનો મુદ્દો છે, કયા પુસ્તકનો મુદ્દો છે, એ બધું વિશ્લેષણ અહીં આપ્યું છે. આ જીપીએસસી નો જે હમણાં કોમન સિલેબસ નવો આવી ગયો છે એના મુદ્દા, સામે એનું સંદર્ભ પ્રકરણો, સીસી, મહેસૂલ તલાટી, જે આપણને અભ્યાસક્રમ આપણને મોટા તરીકેથી આપણને ખ્યાલ હોય એવા. બરાબર. પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે. બરાબર. હવે અહીંથી આપણે પુસ્તકની શરૂઆત થશે. રોજ બરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી. બરાબર. તો સાહેબ આ પુસ્તકની અંદર જે રોજબરોજના જીવનમાં આપણે સાહેબ પહેલા જ વાત કરી એ રીતના કે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને અત્યારના જેટલા પણ સિલેબસ છે એની અંદર આ અવનવર પ્રશ્નો આપણને પૂછાયા જ કરતા હોય છે અને એના આધારિત સાહેબ આપણે અમુક તો પ્રશ્નો આપણે જોઈ શકીએ છીએ કે જે એનસીઆરટી, જીસીઆરટી આધારિત બનાવેલા છે. ચાલો, સામાન્ય વિજ્ઞાન, જેમાં જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનનો સમાવેશ થશે. જીવ વિજ્ઞાન ચેપ્ટર 2 થી લઈને ચેપ્ટર 11 સુધી જીવ વિજ્ઞાન સમાવેશ કરેલો છે. આ ચેપ્ટરની શરૂઆત છે. આ પ્રકારે ચેપ્ટરના ટેગ છે. હવે અહીંયા તમને સંદર્ભ દેખાશે. જુઓ, આપણે ખાલી આ ચેપ્ટરમાં એમનેમ વાત નથી કરતા. અહીંયા જે પ્રશ્નો બનેલા છે એ પ્રશ્નની પાછળ તમને આવી રીતનો ટેગ પણ દેખાશે કે ભાઈ આ એનસીઆરટી નું આ ધોરણ, આ પાઠ. બરાબર. અને અહીંયા પણ તમને બધા સંદર્ભ આપેલા છે કે આખું ચેપ્ટર જે સજીવોની લાક્ષણિકતા રિલેટેડ માહિતી એનસીઆરટી કે જીસીઆરટી ના ધોરણ 6 થી 12 ના કયા પાઠ્ય પુસ્તકોમાં છે, નામ, પ્રકરણના નામ સહિત માહિતી. સાહેબ આજે લેટેસ્ટ આપણે વાત કરીએ રીતના ક્યુરિયોસિટીની જે નવી સિરીઝ આવી એ પણ આપણે આની અંદર સમાવેલા છે, કરેલી છે. બરાબર. જરૂર પડે ત્યાં સાહેબ આપણે જરૂર પડે ત્યાં ચાર્ટ, પછી આ રીતની ફિગર્સ નો યુઝ કરેલો છે. એટલે વિદ્યાર્થીઓને સાહેબ કોર્સ છે તો પહેલા પ્રાથમિક માહિતી સમજી લે અને એના આધારિત જો કોઈ પ્રશ્ન હોય તો એ વિદ્યાર્થી સરળતાથી સોલ્વ કરી શકે. બરાબર.
આપણે જો પીવાયક્યુ છે ત્યાં આપણે આવી રીતના પીવાયક્યુ ના ટેગ પણ છે, કઈ પરીક્ષાનો છે એની એડવર્ટાઇઝ નંબર શું છે, કઈ તારીખે આ પરીક્ષા લેવાયેલી છે, બરાબર. જરૂર પડે ત્યાં ફિગર નો મસ્ત ઉપયોગ કરેલો છે, જોઈ શકો છો તમે, બરાબર. રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર 12 થી 18 પ્રકરણો, બરાબર. આ રીતના તમને એનસીઆરટી જીસીઆરટી દેખાશે. કોમન છે એનસીજીસી 2024 પહેલાની, તો ત્યાં આ ચેપ્ટરો હતા. નવી એનસીઆરટી જે આવી ગઈ ત્યાં આપણે નવું કોલમ બનાવીને મૂકેલું છે. NCERT મૂકેલી છે. દ્રવ્ય અને તેના ગુણધર્મો, બરાબર. ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 19 થી 28, બરાબર. એમાં નવું ચેપ્ટર ચુંબક જે તમને સિલેબસના દરેકમાં મુદ્દામાં દેખાશે, બરાબર. ભૌતિક રાશિઓ, બરાબર. અહીંયા તમને પાછા ટેગ દેખાશે એનસીઆરટી ના જે કોમન હતા તે. ઓલ્ડ એનસીઆરટી અને ઓલ્ડ જીસીઆરટી દરેકના આપણે ચેપ્ટરના નામ, નંબર સહિત ભાઈ બધું સાહેબ આપેલું. જ્યાં જરૂર પડી ત્યાં ફાઇનલ આન્સર કી મુજબના પણ સાહેબ આપણે નોંધ અને ફાઇનલ આન્સર કી મુજબ પણ આપણે જે જવાબ આવે છે તે મૂકો, પરંતુ જ્યાં એનસીઆરટી અને જીસીઆરટી મુજબ જે અલગ જવાબ છે તેની પણ સાહેબ આપણે વિશેષ નોંધ કરીને માહિતી વિદ્યાર્થીઓને આપેલી છે. ચુંબક, બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન ટેકનોલોજીમાં ટોટલ 8 પ્રકરણો, જેમાં તમે જોઈ શકો છો વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે યોગદાન, ઉર્જા, પરમાણુ, બાયોટેકનોલોજી, નેનો, અવકાશ, સંરક્ષણ, બરાબર. આ બધી બાબતો સમાવી છે. આ પ્રકારનું ચેપ્ટર છે. એમાં પણ તમને મુદ્દા બધી જગ્યાએ દેખાશે. જ્યાં જ્યાં સિલેબસનો મુદ્દો આવશે ત્યાં આપણે અલગથી ટેગ કરીને દર્શાવેલું છે. ત્યાં જરૂર પડી ત્યાં આવી રીતના ચાર્ટ ટેબલો મૂકેલા છે, બરાબર. ફિગર, મેપ, ત્યાં જરૂર પડ્યો ત્યાં કેટલું સરસ માહિતી આમાંથી આપણને મળી જાય. અવકાશ વિજ્ઞાન, કરંટ અફેર્સ ની વાત કરી રહીએ તો કરંટ અફેર્સ ના સાહેબ જે પ્રશ્નો છે તેની પાછળ આપણે સાહેબ સીએ આ રીતે લખીને આપણે કરંટ અફેર્સ નો પણ પ્રશ્ન મૂકેલો છે, બરાબર. ચાર્ટ તમને દેખાય છે. જરૂર પડે ત્યાં ટેબલ પણ મૂકેલું છે. જો સાહેબ આ રીતના અહીંયા પણ કરંટ અફેર્સ ના જે પ્રશ્નો છે એ આપણે મૂકેલા છે, બરાબર. ચાર્ટ, ટેબલ. જે ટેબલ ની અંદર સાહેબ ઘણી વખત તો કેવું હોય છે કે આ બધા જે યુદ્ધ અભ્યાસો છે બેઠા જ પૂછાઈ જતા હોય છે, એટલે આ ટેબલ ને એ બધું પણ ખૂબ જ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. એટલે આ આખું પુસ્તક જે આપણે પ્રશ્નોત્તરી રૂપે તૈયાર કર્યું છે સાહેબ, હા, એ પ્રેક્ટિસ માટે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે, બરાબર. આ રહ્યો યુવા ઉપનિષદનો ખજાનો, બરાબર. આમાં મોતીની જેમ દરરોજ એક કોઈ નવું પુસ્તક ક્યારેક એડ કરીએ છીએ, બરાબર. કમિંગ સૂન વાળા પણ આપણે દર્શાવ્યા છે કે જે હમણાં ટૂંક સમયમાં લોન્ચ થવાના છે, બરાબર. આ આપણી સિરીઝ છે. દર મહિને પ્રકાશિત થતું વર્તમાન પ્રવાહ છે, બરાબર. મિત્રો, તમારી પરીક્ષાની તૈયારી આગળ વધે અને સતત રહે તે માટે યુવા ઉપનિષદ હંમેશા તત્પર રહેશે. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.